બુટલેગર સાથે ભાજપના નેતાની મિત્રતાનો વધુ એક વિડીયો સામે આવ્યો। પ્રસંગના સ્ટેજ પર ભાજપના નેતા શ્રવણ ડાભી અને બુટલેગર પ્રતિક ડાભી સાથે દેખાયા। કટલાલ દારૂકાંડના આરોપી સાથે ભાજપના હોદ્દેદારનો રૂપિયો ઉડાવતો વિડીયો સામે આવ્યો છે। લગ્ન પ્રસંગમાં ભાજપના હોદ્દેદાર સાથે પિન્ટુ ઉર્ફે પ્રતિક ડાભી રૂપિયા ઉડાવતો દેખાયો। લગ્ન પ્રસંગમાં ભાજપ હોદ્દેદાર સાથેની બુટલેગરની મિત્રતાથી સવાલ ઉઠી રહ્યા છે। કટલાલ તાલુકા પંચાયતના કારોબારી શ્રવણ ડાભી અને બુટલેગર એક સાથે જોવા મળ્યા। કાટવેલ ગામમાં અગાઉ 1 કરોડના દારૂનું કટિંગ પકડાયું હતું। ઘટનામાં પીઆઈ અને કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરી દેવાઈ હતી। પોલીસની ધરપકડ પછી આરોપી જપ્તમાંથી ભાગી પણ ગયો હતો। આરોપીને ફરી કપડવંશથી પકડી જેલ હવાલે કરાયો હતો। 2 દિવસ પહેલા જામીન પર છૂટેલો બુટલેગર જલસા કરી રહ્યો છે। ભાજપ આગેવાન શ્રવણ ડાભી પર પણ જમીન પચાવી પાડવાના આરોપ લાગ્યા હતા। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, જે પ્રકારની આખી ઘટના સામે આવી છે, બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ તો જોતા હોય છે ને તેમાં જ્યારે તેમની ધરપકડ કરવામાં આવે ત્યારે નેતાઓની પણ સંડોવણી સામે આવતી હોય છે અને હવે વધુ એક આ કિસ્સો અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પરથી સામે આવી રહ્યો છે, જ્યાં ભાજપના નેતાની બુટલેગર સાથેની મિત્રતા જોવા મળી રહી છે। અનિતા, જી નેહા, જે પ્રકારે આ વિડીયો અત્યારે હાલ સામે આવ્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો વિડીયો છે, જેમાં એક કુખ્યાત બુટલેગર સાથે ભાજપના એક નેતા જે લગ્ન પ્રસંગમાં ડાન્સ કરી રહ્યા છે ને રૂપિયા ઉડાવી રહ્યા છે। ખાસ કરીને બુટલેગર અને પોલીસની સાંઠગાંઠ વચ્ચે દારૂનું કટિંગ અને હેરાફેરી તો થતી હતી, પરંતુ આ જે વિડીયો જે ખુલ્લેઆમ જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે તેમાં નેતાની સંડોવણી કેટલી છે તે આ વિડીયો અને તેઓની બુટલેગરો અને તેમની વચ્ચેની જે તાલમેલ પરથી સ્પષ્ટ થઈ રહ્યો છે। ખાસ તો આજે બુટલેગરની વાત કરીએ, જે વિડીયોમાં જોવા મળી રહ્યો છે તે પિન્ટુ ઉર્ફે પ્રતિક ડાભી નામનો કુખ્યાત બુટલેગર છે, જે કટલાલની અંદર 1 કરોડથી વધુનું જ્યારે દારૂનું કટિંગ કરી રહ્યો હતો એ દરમિયાન પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી અને તેની પાસેથી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કેસમાં જે સ્થાનિક જે પીઆઈ છે અને તેના કોન્સ્ટેબલને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, કારણ કે જે પ્રકારે બુટલેગર ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યો હતા તેને લઈને તેમની ફરજમાં બેદરકારીને લઈને આ પગલાં લેવામાં આવ્યા છે। આ સાથે એલસીબીના 2 કોન્સ્ટેબલને જિલ્લાની બહાર ડીઓ કરવામાં આવ્યા છે। આ પ્રકારે બુટલેગરોની જે સાંઠગાંઠ અને જે હેરાફેરીના મામલે પોલીસ અધિકારીઓને આજે સજા સંભળાવવામાં આવી છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો કેટલાક નેતાઓ જે આ બુટલેગર સાથે સંડોવાયેલા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। આજે પિન્ટુ ઉર્ફે પ્રતિક ડાભી જે આરોપી જે છે બુટલેગર છે તે અગાઉ જે કસ્ટડીમાંથી પણ ફરાર થઈ ગયો હતો। તેની જે કપડવંશથી ધરપકડ બાદ જ્યારે તેને 2 દિવસ પહેલા જ તેને કોર્ટે જામીન આપ્યા છે અને જામીન આપ્યા બાદ તે અત્યારે જલસા કરી રહ્યો છે, ત્યારે એક તરફ પોલીસ અધિકારીઓ સજા ભોગવી રહ્યા છે। હાલ તો વિડીયો વાયરલ થતા ફરી એક વખત આજે કટલાલના જે પંચાયતના જે કારોબારી જે અધ્યક્ષ છે શ્રવણ ડાભી, તેની સંડોવણીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે ખરેખર આ બુટલેગર સાથે તેમની સાંઠગાંઠ છે, તે પણ દારૂના ધંધામાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે કે નહીં, તેવા અનેક પ્રશ્નો અત્યારે હાલ ઉઠી રહ્યા છે। હાલ તો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।